સીતારામ બધાને કેમ છો બધાય? તો સૌથી પહેલાં તો વરસાદની વાત કરીએ તો ગઈકાલનો અમારે 5 ઇંચ વરસાદ ન્યૂઝમાં આવ્યું હતું કે નોંધાણો તો હારામાં હારો વરસાદ થઈ ગયો તો સારું બધાને વાવણી થઈ ગઈ છે અને ફાયદો થયો છે તો એવું છે ને આજે છે નાથીબેનનો બર્થડે તો નાથીબેન રામભાઈ આવ્યા ને બેઠા ને કે પ્લાન હાલે ક્યાં જાવું ને ક્યાં ન જાવું શું કરવું શું ન કરવું તો જોઈએ કેવાનો પ્લાન બને કાંઈ જાય કે કાંઈ નથી જતા એ પૂડા એટલે વરસમાં એકવાર જ હોય માલપુડા એક વખત માલપુડા કીધું હતું તો ઘણા કે બેન માલપુડા તો તરે ને કરે એને કહેવાય અને મીઠા તો મીઠા પૂડા તો મીઠા પૂડા કર્યા થૂકી પૂડા તો એ વિડીયો મેં નતું ઉતાર્યો ખાઈ લીધું હસવાઈ લીધું પડ્યા તો દેખાડા તો 2-3 વધ્યા બધા ખાઈ લીધા તાવડી નહીં પણ લોઢીના મીઠા પૂડા કર્યા હતા એક મિનિટ અમે નાથીબેન જ મસ્તી કરતા હતા કે નથી તારું બર્થડે છે ને પેન્ટ ને ટી શર્ટ કે શર્ટ પહેર વેસ્ટર્ન ક્લોથ કરીએ તો નાથીબેન માનતી જ ને તમે બધા કોમેન્ટ કરજો નાથીબેન એક વખત વેસ્ટર્ન કપડાં પહેરીને વિડીયો બનાવવો જોઈએ કે ન બનાવવો જોઈએ આમાં શું કઈ ખોટું છે કપડાં પહેરવામાં કાવેલું છે કપડાં પહેરે કઈ માણસની ઇજ્જત આબરૂ વહી જાય કે આવે જાય મને નથી લાગતું કે કપડાં પહેરવાથી કંઈ પણ ઇફેક્ટ પડતો હોય બાકી તો બધાનું માઇન્ડ સેટ અલગ અલગ હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી લખજો તમારા આ વિશે શું મંતવ્ય છે બેન ઘૂમતે હુએ બેઠા હતા બાણે ના પવન બહુ આવે ને પછી ઓહરે બધા ટ્રાન્સફર થયા સીતારામ હેપી બર્થડે ટુ યુ સીતારામ બધાને એ મારવાની પ્રથા ને તો પછી તમારો એમણે આવીને પછી હું ફોટોડે નાખી તો હે ને અમે અટાણે નહીં અમે આવ્યા ને તો લગભગ કલાક એક થઈ ગઈ તો માલપુડા કર્યા હતા ને ઠાકર ખોઈને ઉપર માલપુડા ખાધા મેં વટાણે હે ને કાકો જવાનો પ્લાન કરીએ પણ કાં જવાનું નહીં હજે અમને ખબર ને ત્યાંથી હે ને ઘરને બારોબાર નીકળીએ ને તો ખબર પડે કીકોરની દાઈકમાં જઈએ ઈ ને કામ પાર્ટી કરીએ ઈ કામ અમે બર્થડે ની ઉજવણી કરીએ ઈ અમને કઈ ખબર ને તેમાંથી નીકળીએ ને તો બી ખબર પડે તારે ખરેખર પાર્ટી દેવી જોઈએ તારે બધે પ્લાન કરવો જોઈએ કાં જાવ તો તમે વેલા બારોબાર નીકળો તો હું પછી કી આગે ગોરખ જકે કી કાનિયા ઘરમાં મણી નથી કઈ ખુશકો નથી પડતો અને એને આવતા હતા મણિકા ગાના કરતા હતા ભૂએ ગામ હતો મસ્ત જન્મદિવસ મને એ કાલ પાક ભગવાન ને કાલ ઘડી હે મને એ ખબર નથી પડતી નો હાઈકી આલે કે ન દોરી આલે ઊંધી ખોપરી હે હાવ રામભાઈ ધન્યવાદ હે ખાવામાં તો કે ઈ કઈ નહીં ધન્યવાદ રામભાઈ તમને શેક ને રોટલા લીધો રીંગણા ટમેટા શેક હતું પેલી તો રિયલી તમે લકી માણસ કહેવાય આ દુનિયાના રામભાઈ એક કે આ જમાનામાં આવું માણસ બહુ ઓલું કહેવાય કારણ કે અટાણે બાયુને નોલેજ હોય તો બાંધણા હોય કે બર્થડે ઉજવવા ને હા ને આ નાથીની રામભાઈ ને બધે બધે જ જવી પડે કે માણાવાડી કે ગોલો ખાવા જઈએ એ તારો ફોન આવ્યો ને પછી પ્લાન થયો બાકી એક કીધે તો હું લગભગ નો પહેરી હાલત કો તારા બે બિન ભાઈ નું માન રે જાય કે હું કાઈ જઈએ ન કદા મીઠા રીંગણા શેક મેં રોટલો સુરન ખાઈ ના રામભાઈ તો આપણો થોડુંક મન તો લાગે બે ખબર પછી કીધા રે અમારે એક આપણે કેવો બનાવવાનો હોય નાખી દેવાનો હોય પાણીપુરી ને ભાવતી બાબત હા હજે એવી કોઈ લેડીઝ હોય કે જેને પાણીપુરી નો ભાવતી ઓ માય ગોડ એમાં તા એ પણ નરેન્દ્ર મોદીજી ના હાથિયામાં અપાયું તમને પેલી મહિલા જેને પાણીપુરી ન ભાવતી હાકર બેન સીતારામ બધાયને એ થાકે ગઈ ગરમીમાં બફાઈ ગઈ ખાવું થોડું રામ રામ સીતારામ તેલ માલપુડા ખાવા આવી ગયો બધાય પાછી તાવડી મેં બાપા બધાને બરકે તાવડીની લોઠી તો બાપા કેવો વરસાદ થયો તમારે વરસાદમાં ને ઘટે નો બહુ છે વાવણી થઈ ગઈ વાવણી દુનિયા થઈ ગયો વાવે દીધી ને માંડી હા અમે વાવી દે પસાવી ગાનો જે એમાં પાણી થઈ ગયા એમાં ના માંડવી વાવ જોઈ બધાયમાં એમાં મરી વાવવા મરી કારણ કે બાગે રૂપિયા એને કીધું ને કે મરીનું ખરું આવે તો લઈ જજો તો મરીનું ખરું ક્યારેક આવું તો જોહે ને મરી વાવણી ગઈ હાથી વાત નહીં તો હાલો ભાઈ નક્કી કરો અઢી વાગ્યા હે કઈ પ્લાન થતો નથી કા ભાઈ આ દરમાં જાવ આ દરમાં ને આની પોરબંદર એરી હું દુશ્મન હે ને સમજાતું અમાર પરી જાવું તો કેમ ન જાવું એ બર્થડે નો હતે અમાર માન રાખવું પડે હાલો તમે ઝાકીઓ ના બસ હા નમિતા નાખીને ઓલી ગાડી આપી ગિફ્ટ માં બર્થડે ગિફ્ટ માં તો ઈ જ લઈને જાવ ને હા એ જ લઈને જાવ પણ તો મારે ભરવું નથી કરતી કેમ કરું આટલું મુશ્કેલ કરે તો હા પાટણ મુશ્કેલ નાથી ના બર્થડે છે તે પહેલામાં જ નાથી ભેગતી ને આ તો હે ને મણી બધાય પાટલું બિસ્કટ કરે તો મણી હે ને દુનિયાનો શોખ હે
પણ અટાણે કામ છે કે થોડુંક આપણે માણસનું અમુક માણસનું છે ને આપણે વિચાર કરીએ ને તો થોડુંક ઓલું થઈ જાય કે તો અમુક ખારું આપણે શોખ મારી નાખવાના. ઈ વાત સાચી છે પણ કરક મારવા પણ ઈ થઈ જાય કે ઘોયરું કરી નાખીએ ઈ પછી જીવા હોય એ જિંદગી હે ચાર દિન જીવે લેવાય બાપા, કાલે હું થાય કોણ ખબર. જીવા હોય એમાં થઈ જાય તો આપણામાં નીણામાં ફેર કાં ઈવા હાટું થાય નકા એક દી હાટું થઈને ખોટું આગળ હો ને ડેકારો થઈ જાય ઈવા હાટું થાય. ઓય ભગવાન, આ વિશે તમે કોમેન્ટ કરજો બધાય કે શું કહેવાનું. એમાં હું સહમત છે, એમાં હું નાને જ પાડતી હોય 100%. કપડાથી પહેરવામાંથી કઈ હોયું ને જ જાતું, કપડા જોઈ ગમે એ આપણી પહેરીએ એમાં તો ઢારવો પહેરલે કાયમ. બાકી આમાં નો આંગળી સીધે હા તો હે ને ફાઇનલી ગોલાનું થયું કેન્સલ, કારણ કે કૃષ્ણાના ફેમસ ગોલાજી ખાવા જાઉં તો નાથી ને એકદા કઈ ભાવે નહીં, એને એક ગોલા જ ભાવે. દિલ્હી તવાના હે, જો કે અમારે 2-3 મહિના થયા અમારે કુતિયાણામાં અમે પ્રતાપભાઈ ભૂતિયા એવા દુકાન નાખીને બંધ હું કામ થઈ ગઈ નથી ખબર ગોલાની, કોઈને ખબર હોય તો કીજો હતા, નામ 2-3 વાર જતા પણ એ ખુલ્લી જ ન હોય. આજ માણાવદર સ્પેશિયલી ગોળા ખાવા જવું તો નસીબ પણ નહોતી તો એ બંધ હતી કારણ વરસાદના લીધે હતી. તો જાવું તો કાંક નહીં, પછી કાંક જાવું તો ખરી. તો પછી પ્લાન બન્યો મારી માં કે ઉપલેટ ગોલા અસલ મળે કે અમે એકવાર ખાધા હતા, પણ એવીને એડ્રેસ કઈ ખબર નહીં કે કાંથી કાં જોડે પણ હા તો પછી ગધેહરનું પાકું થયું. ગાયત્રી મંદિર એ નથી ગામ કે પેલા ગધેહર જઈએ દર્શન કરે ને પછી જાય. હું ઉપલેટા ગોલા ખાઈને આવતા રહી. જો કે જીજી થાય તમને ઓલવેઝ અપડેટ અમે આપતા રહીશું. તો કન્ટિન્યુ ઇન અવર બ્લોગ. હેલો નાથી બેન. હેલો. હાલો. કૃષ્ણના ગોલાટા સ્થગિત રહ્યા. હા તો એ હે ને અમે જઈએ ઉપલેટા બાજુ જઈએ, એકાદું દેવ દર્શનની જાય હું પછી ગોલા ખાવા જાય હું તો આગળ બર્થડે પાર્ટી આપણી થઈ જાય તો બરાબર. કોઈ આપણી કે ન હકે કે બર્થડે પાર્ટી ને તા. હા તો એટલે હમણે કેવાય છે રામભાઈ નથી બોલવું અમારે, બોલવું ને તમારે પાર્ટી દે એટલે તો કહા કે બોલવું ને તમારે. તમારે ભેગી તો આવા ભેગી આમાં તારે અમે લઈ જવાના. આ તો અમે માણાવદર જઈ આવ્યા, પછી ઉપલેટા પર જઈ આવ્યા, ના ભાઈ ફરે ને પછી અમે ગોખરણ ગયા. તો પ્લાન થયા કેન્સલ, ફ્લોપ થયા 3 પ્લાન. કારણ કે ખબર નહીં ભગવાન હું ઈચ્છા હે ગોકરણનું તો લવમાં નહોતું, પ્લાનમાં નહોતું, ખબર નહોતા ને અડધે રસ્તે જ નાથી મગજમાં કાં ગોકરણ છેડ્યું. મને કે તું ગોકરણ ગઈ કરે? મેં કીધું હા ઇઝરાયલ ગઈ હતી, પહેલાં હું ગઈ હતી, પણ ત્યારે તો અમાહમાં બહુ ટ્રાફિક હોય ને આપણે લોકો આવતા હોય ને, તો આજે નિરાતે જોઈએ ને દર્શન કરીએ ને તમને પણ કરાવીએ કે અહીંયા શું છે. હા ને આપણે હે ને જવાનું ઉપલેટા બાજુ પ્લાન હતો પણ હે ને ટાઈમ થોડો ઘટતો હતો એવા હાટું થઈને હું આવકમાં પાછું મોડું થઈ જાય ને જોઈએ એટલો છે ને એટલો ટાઈમ નું તો ગોલો ખાવા ઉપલેટા જાવું હતું ને ગધેહર જાવું તો ગાત્રાળ એવાનું મંદિર હતું ગાયત્રીમાનું મંદિરે જવાનું હતું પણ એટલો બધો વિડીયો શૂટ થાય નહીં, ટાઈમ ઘટતો તો એવા હાટું મેં કીધું હે ને આપણી નજીકનું સ્થાન બહુ મસ્ત છે, જોવાલાયક છે, થોડુંક યુનિક પણ કહેવાય. અમારે ટૂંકમાં ઘેરથી નીકળે જવું તો એટલે હા આવ્યા તો આપણે હે ને જોઈએ અંદર બધી અટાણે હે ને એટલી પબ્લિક નો હોય ને તો બધું શૂટ થાય ને. હા તો જય ગોકર્ણેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય, હર હર નમઃ શિવાય. વાવ ये पिपरा ओके तो લીમડો તો જુઓ. ઓહો થોડોક તમને પવનનો અવાજ આવે છે તો એના માટે સોરી. આપ સીસીટીવી કેમેરાની નિગરાનીમાં છો. તો જ્યારે હરામણની ભાદરવામાં કે હરામણમાં હરામણ મહિના પછી નમાહ ન હોય, હરામણ મહિના નમાહ હોય તારા નું આવે. બોલો બરબડા મૂકે જાય છોડે જાય એ કઈ હોય તો કયા માહનું? હા એ જ માહના પામ હોય હરામણ મહિનાની કે ભાદરવાની. એ ભાદરવાની કમક હા લગ સમજે લીજો તારા હે ને વારો ન આવે પછી એકાબીજાને માથે પાણી રેડીને જાય એટલી ટ્રાફિક હોય અહીંયા. ત્યારે આનું બહુ મહત્વ છે.
પિતૃને તમે હા પ્રાયશ્ચિત કે કાશી ન પૂગો ને તો અહીંયા ગોકરણ તમારે પાણી રેડે જવાનું આ પીપરે. બહુ મસ્ત. જય ગુરુ દત્તાત્રેય. હા તે આજ નિરાતે જોવો લે તો તારે બધું નાથી ને નિરાતે જ બધું દેખાડવું અમારે. તો કરે લ્યો બધાય માતાજીના દર્શન. કેટલા ભગવાન છે. જય માતાજી મારી માં. તે જો ગાયત્રી માના દર્શન કરવા જ નીકળ્યા હતા ને તો આ ગાયત્રી માનું જ મંદિર છે તો આપણે દર્શન થઈ ગયા ગાયત્રી માના. હેપી બર્થડે. જય હરે કૃષ્ણ કિશન કનૈયા. આ થડતા જોવો હું તો એ જોવો આ રાણ કેવાય ને જમીન નથી કઈ નથી ને ક્યાં ઉગી યુનિક. એતા જોવો એને થડ એવડું મોટું ઝાડવું છે પથ્થરમાં છે. હા અને આખું કેવડી આમ બહુ મોટી એટલે અતિશય મોટી એમ લાઈક પ્રો બહુ જ મોટું ટ્રી છે તે એક રાણનું અને જમીનમાં નથી એક આખું યુનિક લાગે તમને. ને એ અમાહને તો બહુ જ એટલે બહુ જ ટ્રાફિક હોય જે આવ્યા હોય એને ખબર હોય અહીંયા ત્યારે તો અમે એકાબીજાને માથે રેડે જાય કારણ કે જીલણા અમે ને ઓલી ગાય માતા ને તુલસીજી એને પીપરે તો રેડવાની જગ્યા જ ના મળે. વાવ. હા તો અટાણે એટલો વરસાદ થયો ને તો એવડી નદી એટલી આવી ત્યારે તો બહુ પાણી ચોખ્ખું જતું હોય. પછી આ નદીમાં બધા સ્નાન કરે બધા નાય ને અટા રાણ હે બધી. તો આ મહાદેવજીનું મંદિર છે ગોકરણનું ગોકરણેશ્વર મહાદેવ. હર હર નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. દર્શન કરી લ્યો બધા ભોળાનાથના. ને જોવો આ વડલો પાણી વરસાદ તો સારો થઈ ગયો હે કારણ કે એટલી બધી નદીમાં પાણી ભરાઈ ગયું અહીંયા પણ. ના એમ નહીં આવવાનું. નો નો નો. ને હા વાવ ખાટી એમ્બલેમ સુસા આવ્યા. સોરી ગાય સોસા હું સુસા સમજે. એ ભગવાન જય શંકર ભગવાનજી. તો આ બીજું મંદિર છે નાનકડું શંકર ભગવાનનું. જય હો ભોલેનાથ. હર હર મહાદેવ. ને અહીંયા હવન ને એવું બધું થતું હે ને આ એટલે આ તો જો પીપરો કઈ રીતના હે અહીંથી ટૂંકમાં બનાવે ને રાખી દીધું ને પછી આમ ઉપર નીકળે ગો. જો પીપરા નીકળવાની જગ્યા એટલી રાખી યુનિક ને એ રીતે પાછો પેક કર્યો કે આખું અલગ પ્રકારે જોવું. હા પાણી રડવા આવે. હા આ પીપરા ને વડલા ને હે ને એ આમ તિરાયડો માં પાણી વગર ના વધારે ઉગે ને. આ તો જો મસ્તી નું ભૂયરું ભેખાડ ને આ ભૂયરું હે ધાની લે ધાની યાદ આવી મને. ધાની યાદ આવે સોરી. હા એ ત્યાં ભૂયરું હે ને આ રામભાઈ હું નાથી સોનિયાસ લઈ લઈએ ભૂયરું હતી ભેખાડમાં લઈ લઈએ નાથી મકોડો કહી દો. હાલો 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 તો બધા સંન્યાસ લેવા. આ સંસારમાં કઈ રાખ્યું ને હાલો બધા સંન્યાસી થઈ જઈએ. ભગવાન ધ્યાન રાખજે. હવે કઈ ન હોય હાલ હાલ તું તારે
જમવા મને બીક લાગે મસાણી એટલે હોય તો બેવાનું ન હોય ના પછી લાઈટ ન હોય ઘરમાં કઈ મને બીક લાગે તો કાં હું હેલો ગાઈસ કોઈ હે હેલો ઇઝ ધેર સમવન ઇનસાઇડ એક્સક્યુઝ મી ગાઈસ તો હે ને આ ભૂયરું હે હું જ બે ગઈ ભૂયરામાં કે બાકી ખાસુકલા હે ચાલ તો દેખાડું ને વિડિયોમાં હું બે ગઈ આ કે છે ને હિસ્ટોરિકલ ભૂયરું હે ને આ ભૂયરું તમે જોયું જ નહીં હોય જે દો હરામણ મહિનામાં ભાદર એટલે માણસ હતો મને કોઈ હા ખબર નહોતા. ખુદને ખબર હતા ને તો જવો યુનિક ભૂયરું ને આ પથ્થર ને કલાકારી ને તો તમે જો આ બીક લાગે ઘરની જાવું ને ન હું તો નાથી બે ને અંદર જાય યાર ઓક્સિજન ઘટે કામ લેવા જાવ ઓક્સિજન પાછા આવે ને ઓક્સિજન ને બાટલા લઈને આવું અંદર જાઉં તો ખરી હું છે ઈ જોવા તમને કોઈને ખબર હોય ને કે ભૂયા અંદર હું છે તો પ્લીઝ કોમેન્ટ બિલો તો ઓક્સિજન તો ઘટે છે ને ભૂયરા પાસે ગણ તો હાથ લેવામાં તકલીફ પડે એટલે ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય પછી ઘરનું ભૂયરું છે હિસ્ટોરિકલ મસ્ત બહુ મસ્ત છે ધન ધડાડા ધન ધડાડા 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 ધન ધડાડા કામ છે ને We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shot from the top. We're gonna be two hearts running wild. We're gonna be. We're gonna be two hearts running wild. આ સીધું ગંગાજી થી પાણી આવે છે ગાઈસ ડાયરેક્ટ ગંગાજી થી હા હીહો ભરો ભરલા નથી પછી કહેતી નહીં કે કીધું નહોતું ઈ. જાવા ટાણે ઘરે ના અટાણે ભરલા પછી ભૂલાઈ જાય આ પવિત્ર પાણી પછી નહીં ચડે હા તો આ જો હેવન જેવું લાગે ને 5 સ્પેસમાં ગોકરણની નદી છલોછલ જાય છે તો બધા અહીંયા પિતૃને પાણી રેડે છે જો બહુ મસ્ત લોકેશન રિયલી બહુ મસ્ત છે શાંતિપ્રિય જગ્યા છે તો બહુ રિયલી મજા આવી અને એમાં પણ એકચ્યુઅલી ગોલાનું નાસીનું ન જઈને ભેગું નથી ગોલો 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 બાર ખાવી કુટિયાને જઈને લે ગોલાથી શું ખબર આવી આવી નાનસાફી ભગવાન ઓ માય ગોડ આપણે તો સાઉથ ઇન્ડિયન જવું ખાવા તારે બી ખાવું તમે શૂટ છે તમારું તો ના જ ને વાહ જોતા ખરી આ લોકેશન તા જોવો તમે ઓલું મસ્ત આવે સામે હા પણ આ એક મન ન ગમ્યું કચરો તમે કચરા પેટીમાં નાખો કેદું સમજશે બધાય ઈ તો હવે બહુ મુશ્કેલ થઈ એકો જાય એક માણસ સમજે તો થાય બાકી થાય હવે મારે એકી દે શું ફેર પડે મારે એકી દે શું ફેર પડે એ કરે કરે નાખે જોવો તા નદી આપણે આ હે ને શું કે નેચર ને આપણે હાર્મ કર્યા કઈ મધ નથી ને મધ નો પૂડો હોય ને જરાક બરકે જોઈને મૂકી કરે તો સડી જાય ને આ બે ટાટિયા નાખો નહીં ચડાય દેખ કે તો ગામદાસ કે હાલ ઈ નો ચડાય ઈ ને આ જો આ વાયુમાં એટલા બધા સાંડલા કરેલા કે આ વાયુનું પણ મહત્વ છે ઉપર ભરે આખી વાયુ હાવ ઉપર છે વાવ બહુ મોટી પકતી વાયુ છે આ વાયુનું પછી હે કે હિસ્ટરી હા ને વડવાયુ હિસકે છે ને બચપન પાછું યાદ આવે ગોરહેર અમારા વડલા હે ને મોટા મોટા નામ હિસકા બાંધે હિસકતા ને પડતા ને ભાંગતા ને કાં મજા આવતી હો હા 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 એ દેતા ગયા એ ડંકી હિસ છે તો ડંકી છે વાઈ પાસે છે ઓલી પાડીને પાણી કર લે જો જાય ઓલી પાડીને દરી નેતીમાં હોય વાયસર આને તો ઉપર તો વાયસર એ શું છે નેત નેત શનિ દેવલ ને જાખી ડંકી ઉપર જે હું હાથો ઉપર તો ને ઓલું ને ન કરતા ફોરી ફોરી એટલી વાય
રૂપારે જેમ કે કુંડળી ને પાસે આખી મસ્ત કુંડામાં પાણી થાય. ઓકે યા जय श्री बालानुमान आश्रम है कुतियाना बहुत मस्त जगह है बहुत विशाल जगह है. આમ ધૂન ચાલુ જ હોય ને. જય હો રામ ભગવાન સીતારામ. જો તો નથી રામભાઈ તારા માટે આખે આખું રેસ્ટોરન્ટ બુક કર્યું. બર્થડે સ્પેશિયલ રેસ્ટોરન્ટ બુક કર્યું આપણે. તો પછી આંગત અને ખાવાનું હોય તો કે ફ્રેન્ચ ફ્રાઈસ, બટેટાની વેફર, ઓલી બટેટાની ચીપ્સ. ઓલા ઘણા બધા માણસો હોય બધા એની બહાર વેઇટિંગમાં બેઠા અમે ત્યાંથી ખાઈને નીકળીએ ને તો પછી અંદર આવે બધે એટલે અમે વેલા ખાઈને બહાર કોઈ આની ખાવે બટેટાની ચીપ્સ બોલો. ને અમે હે ને ઓર્ડર દીધો આગળ આવે ને પછી બતાવીએ તો. તમારા ભેગી હું ખાવા તો બેઠી ને નો બેઠી બરાબર. તો હાલો ફાઇનલી હવે પેટ પૂજા કરવા પૂજેલા બધું પહેરે પહેરે અને નથી બેન તેજી જે ખાવાનું થાય જીવડો વરસાદ થતી જીવડા મકડા ફ્રીમાં થાય બધા જમવા. શાહી પનીર અને પરોઠું કારણ કે મને નાન ઓછી ભાવે, જો કે મને ગાર્લિક નાન ભાવે પણ અમુક જગ્યાએ જ ભાવે ગાર્લિક નાન, એટલે હું પરોઠું પ્રિફેર કરા. મારે ખાવું હોય શેકલીને પોટા જ તો વેગન ન કહેવાય. તું ખાઈ લે તારું, તું ખાઈ લે. खा लिया पी लिया, अभी गार्डन में कर रहे हैं बैठ के. आज गार्डन ही બધું આંગે જ બુક કર્યો લાગે રામભાઈ તમે. આમાં આપણા ગામવાળાનું છે કે ઉપાધિ એટલે કારણ કે બધું આંગે જ લાગે તમારું. મને ના લાઈટું બહુ ગમે, મસ્ત લાગે ને. બહુ ફુવારો હાલતો હોય ને ખાવા આવે. એટલે કારણ કે આ બહુ મસ્ત લાગે. હાલો તો ખાઈ લીધું, પી લીધું, નાથી બર્થડે થાય હા પૂરો. કારણ કે આમ કરે ધારા તે પ્લાન નથી આપણે તો રિયલી બહુ મજા આવી, સ્પેશિયલી વડવાઈ શકવાની. અને હવે નાથીનું ગિફ્ટ રહ્યું પેન્ડિંગ, તો અમે જોયું અનુકૂળતા નથી પછી આવી ગયા ગામમાં જઈ. આજે 12 વાગ્યા સુધી છે હો. હા તો હાલો ગામ હાલો ભાઈ, એક 12 વાગ્યા સુધી હતું ગામમાં ખુલ્લું હોય તો હાલો જઈએ. 12 વાગ્યા સુધી ન હોય બર્થડે. હા 12 વાગ્યા સુધી એ વાત હાસી છે. તો પછી હા એમ ઇનશોર્ટ કહેવાનો મતલબ એ છે કે અટાણ દે 12 વાગ્યા સુધી ખુલ્લું હોય પછી પાછું ભૂલા જાતો કામ કરું. મારે સામેથી કેવું પડે. તારું જ બાકી છે. આપણે હા તે હાર હાલો મળ્યા પાછા પછી નવા વિડીયોમાં. ત્યાં હું આવી બધા જય સીતારામ, બાય બાય.